કર્મોને નિર્જા કરવા માટે તાકાતવાન પુરવાર થઈ શકે છે, ના પાડી શકે છે. નેમજીની જાન કદાચ દક્ષિણ મુંબઈની અંદર, કદાચ દક્ષિણ મુંબઈમાં આ પહેલો પ્રસંગ છે. નેમિનાથ ભગવાનની જાન, તમે તમારા દીકરાના લગ્નમાં ગયા છો, તમે તમારા સ્વજનના લગ્નમાં ગયા છો. આ જાન એવી છે, આ લગ્ન એવા છે જે કર્મ નિર્જા કરનારા છે. એ ઘટનાને યાદ કરીએ, આ બધું જ ભૂલી જાઓ, થયા જ કરે છે. ભગવાનના લગ્ન અટકી ગયા, આપણો પ્રોગ્રામ નહીં અટકી શકે. એટલું જ તમને કહું છું. નેમિનાથ ભગવાનની જ્યારે જાન આવતી હશે, બસ અહીંયા ફોકસ. નેમિનાથ ભગવાનની જ્યારે જાન જતી હશે, એવા ટાઈમમાં હરણ આવે છે. અરે ભગવાન, અમારો શું દોષ? અમે લોકો ઝરણાનું પાણી પીએ છીએ, અમે મારી મસ્તીમાં જીવીએ છીએ, અમારો શું વાંક? અમને કેમ મારો છો? ઓલું નાનકડું સસલું ધીરે ધીરે દોડતું આવ્યું. અરે પ્રભુ, અમે શું ગુનો કર્યો? અમે શું અપરાધ કર્યો? અમારો શું દોષ છે કે અમને તમે મારવા માટે આ લોકો ભેગા કર્યા છે? આ વાણી, આ વચન સાંભળીને નેમકુમારના જીવનનું એક વૈરાગ્યનું બીજ મજબૂત થયું. પશુ તણો પોકાર સુણીને, આ પશુનો પોકાર સુણીને ભગવાનના લગ્નમાં સેજ ખલેલ પહોંચે. પ્રેમ એવો છે ને, પ્રેમ એવો છે ને, પ્રેમમાં ત્રણ વસ્તુ હોય જ. સૌથી પહેલા પ્રતીક્ષા હોય, સૌથી પહેલા પ્રતીક્ષા હોય, બીજા નંબરમાં પ્રતિજ્ઞા હોય અને ત્રીજા નંબરમાં પરીક્ષા હોય. તમારો પ્રેમ, ભગવાનનો પ્રેમ, મારો પ્રેમ, જેટલા પણ પ્રેમ છે, આ તમામ પ્રેમમાં પ્રતીક્ષા હોય, પ્રતિજ્ઞા હોય और પરીક્ષા હોય. પ્રતીક્ષા એટલે રાહ જોવાની વૃત્તિ. નેમ આવશે જ. રાજુલના મનમાં ઊંડે વિશ્વાસ હતો. નેમ આવશે. આજે કેવાની પ્રતીક્ષા હોય? જ્યાં સુધી એક વ્યક્તિ સાથે વાત ન થાય, જ્યાં સુધી ઊંઘ ના આવે. આ વ્યક્તિને ફોન સાથે વાત ચેટિંગ ન થાય, ત્યાં સુધી ઊંઘ ના આવે. ચાર પછી આને કહેવાય છે પ્રતીક્ષા. જે રાહ જોડાવે. ઘણી વાર વિચાર આવે કે ભાઈ માણસ ઓનલાઈન હોય, મેસેજ મોકલ્યો હોય, બ્લુ ટિક ન થાય ને, ઉપર આ ઓનલાઈન જે બ્લુ ટિક થતું કેમ નથી? મેસેજ વાંચતો કેમ નથી? પહેલાનો કાર્ડ યાદ કરો. 4 દિવસે ચિઠ્ઠીઓ. પહેલાનો પ્રેમ કેટલો મજબૂત હતો. બ્લુ ટિક ન થાય તો આપણે ઊંચા નીચા થઈ જઈએ, બ્લુ ટિક ન થાય તો ઊંચા નીચા થઈએ. 4 દિવસે ચિઠ્ઠીઓ પહોંચતી હતી. આ પ્રતીક્ષા. રાજુલ જેવી પ્રતીક્ષા કદાચ કોઈની ન હોય શકે. બીજી વાત તમને કહું, તમને તમારા લગ્ન યાદ છે ખરા? છેડાછેડીમાં કેટલા છેડા હોય? કલ્પનાબેન, તમારા લગ્ન સાહેબ, દુઃખના દિવસો ક્યારે પણ યાદ કરાવવા જેવા નથી. લગ્નમાં કેટલા છેડા હોય? 4 છેડા હોય. પણ તમે તમારી શાલિકા જોડે છેડાછેડી બાંધી હતી, એ વખતે લગ્નના 4 છેડા હોય. કેટલા છેડા બાંધ્યા હતા? 4 બાંધ્યા હતા. એક જ છેડો બાંધ્યો. હમણાં 2 દિવસ પહેલા એક પાટણવાળો વ્યક્તિ આવ્યો, સાહેબ હસતા પૂછ્યું, એ તો તમે લોકો પાટણવાળાનું શું બેસી જાઓ, આ પાટણવાળામાં શું સિસ્ટમ હોય છે? મારા સાહેબ જરા ઇંગ્લિશ મીડિયમ. મેં કે સાહેબ મારા સાહેબ અમારે ત્યાં પાટણનો રિવાજ છે, છૂટાછેડા કરવા માટે પાટણ ચોપડે. એટલે પોપટ છૂટાછેડા નહીં, છેડાછેડી છોડવા માટે પાટણ. ઇંગ્લિશ મીડિયમ વાળાને બધું મીડિયમ હોય છે. બધું ઇંગ્લિશ મીડિયમ વાળાને બધું મીડિયમ હોય છે. આપને ખબર નથી હોતી. અત્યારનો કાળ એવો આવ્યો છે, છેડાછેડી છૂટે. અત્યારનો કાળ એવો આવ્યો છે, છેડાછેડી છૂટે એ પહેલા છૂટાછેડા. હમણાં અઠવાડિયા પછી છેડાછેડી છૂટો હોય, ત્યાં છૂટાછેડા થઈ જાય. ઇંગ્લિશ મીડિયમનો પ્રભાવ છે. ગઈકાલે પ્લેઝન્ટ વિલેજમાં દર્શન કર્યા તો સાંજના એક દાદીમાં આવી, પુષ્પ હતા. તો નામ દીકરા કે બેટા ફ્લાવર પૂજા કર, ફ્લાવર પૂજા. મેં કીધું યાર પુષ્પ પૂજા, ફ્લાવર. પછી સાંજનો ટાઈમ, પછી દીપક સાંભળો ઘટના દીપક, બેટા ફાયર પૂજા કર, ફાયર પૂજા. ક્યાં જઈને પહોંચો છે? આપણા શબ્દોમાં જે તાકાત નથી હોતી, શબ્દોની તાકાત ભગવાનની છે. આપણા લગ્નની અંદર 4 છેડા હોય છે, એમાંથી એક જ છેડો બાંધવામાં આવે છે, બાકીના 3 છેડા એ ખુલ્લા હોય છે. અગ્નિની સાક્ષી આપણે કરાર કરીએ છીએ. એક છેડો શાલિકા માટે, બાકીના જે 3 છેડા ખુલ્લા છે, એક છેડો દેવ માટે, ગુરુ માટે અને ધર્મ માટે બાકાત રાખીશ. મારી જિંદગીના 25% એ સંસાર માટે, બાકીના 75% દેવ, ગુરુ અને ધર્મ માટે. આ કરાર આપણે લગ્ન વખતે કરતા હોઈએ છીએ. પ્રેમમાં પ્રતીક્ષા હોય છે. કાળા લોકો છે, જે લોકો કાળા છે એ લોકો પાવડર લગાવે, અને જે લોકોના કામ કાળા છે એ લોકો પાછળ લગાવે. શું કહું છું? જે લોકો કાળા છે એ લોકો પાવડર લગાડે, જે લોકોના કામ કાળા છે એ લોકો
પાસવર્ડ લગાડે. મારા નેમ કદાચ બહારથી કાળા હતા, મારા નેમ કદાચ બહારથી કાળા હતા, ચોક્કસ કહી શકું છું અંદરથી ઉજળા હતા, કાળા હતા પણ કામણગારા હતા, શ્યામ હતા પણ સુહામણ હતા. અમારા નેમની તાકાત હતી. સૌથી પહેલા પ્રતીક્ષા, પછી આવે છે પ્રતિજ્ઞા. લગ્નમાં પ્રતિજ્ઞા બહુ મજબૂત હોય છે. નેમની પ્રતિજ્ઞા બહુ મજબૂત, રાજુની પ્રતિજ્ઞા બહુ મજબૂત. નેમને જીતવા માટે, નેમને જન્મ આપવા માટે છે રાજુ બનવું પડતું છે. હું તો પૂછું, રાજુ બન્યા વિના ક્યારે પણ નેમ મળી શકતા જ નથી. આ દુનિયાનો નિયમ છે. પ્રેમ તો કૃષ્ણની બાજુમાં ઉભેલી રાધા છે. શું કહું છું? પ્રેમ તો કૃષ્ણની બાજુમાં ઉભેલી રાધા છે. પ્રેમ તો રામની પ્રતીક્ષામાં વૃદ્ધ થતી સબરી છે. પ્રેમ તો રામની પ્રતીક્ષામાં વૃદ્ધ થતી સબરી છે. પ્રેમ તો નેમની રાજવતી રાજુલ છે. પ્રેમથી જીવન હેમ ખેમ છે. પ્રેમથી જીવન હેમ ખેમ છે. મને ઘણીવાર વિચાર આવે, પ્રેમની વ્યાખ્યા શું હોય છે? રાજુલે પ્રેમનો કોન્સેપ્ટ છે. પ્રેમ કોને કહેવાય? બે શરીર વચ્ચેનો જે લાગણી હોય, બે શરીર વચ્ચેની લાગણીને વાસના કહેવાય. બે શરીર વચ્ચેની લાગણીને વાસના કહેવાય. બે મન વચ્ચેની લાગણીને મૈત્રી કહેવાય. બે મન વચ્ચેની લાગણીને મૈત્રી કહેવાય. બે આત્મા વચ્ચેની લાગણીને પ્રેમ કહેવાય. મારા નેમની વાસના નહોતી, મારા નેમનો મૈત્રી નથી, પણ મારા નેમનો શું હતો? આ પ્રેમ. આ દુનિયામાં સૌથી વધુ વખણાયેલો શબ્દ હોય તો માત્ર પ્રેમ છે. આ પ્રેમથી જ જીવન ખેમ છે. પછી શક્ય જ નથી. આજકાલ એવું છે ને, કાગળ છે ને હંમેશા માટે રડાવીને જાય છે. કાગળ એવી વસ્તુ છે હંમેશા માટે રડાવીને જાય. પછી એ રિઝલ્ટ હોય, પછી પ્રેમપત્ર હોય કે પછી મેડિકલ રિપોર્ટ હોય. શું કહું છું? કાગળ હંમેશા માટે કાગળ રડાવીને જાય. પછી પ્રેમપત્ર હોય, રિઝલ્ટ હોય કે મેડિકલ રિપોર્ટ હોય, હંમેશા માટે રડાવીને જાય છે. રાજુની પ્રતિજ્ઞા હતી, કદાચ મારા નેમે ના પાડી છે, મારો હાથ નથી પકડ્યો, પણ કદાચ કાઈ વાંધો નહીં, મારો હાથ નથી પકડ્યો, કાઈ વાંધો નહીં, આ હાથ પર હાથ નથી આવ્યો, પણ હું લગ્નના માંડવે કદાચ હારી ગઈ છું, પણ ના, લગ્નના માંડવે કદાચ હાથ નથી મૂક્યો, પણ ના, દીક્ષાના માંડવે વાસક્ષેપ દ્વારા એમના મારા મસ્તક પર તો નેમનો હાથ મુકાવીશ. આવી પ્રતિજ્ઞા કોની હતી? રાજુની આવી પ્રતિજ્ઞા હતી. પ્રતિજ્ઞા આને કહેવાય. અત્યારના કાળમાં હસ્તમેળાપ થાય છે પણ મન મેળાપ જરાય નથી. શું કહું છું? હસ્તમેળાપ બધાના થાય છે પણ મન મેળાપ તો કોઈના ન થતા. સૌથી પહેલી આવે છે પ્રતીક્ષા, પછી આવે છે પ્રતિજ્ઞા અને પછી આવે છે પરીક્ષા. ચંદનવાડાના જીવનમાં પણ પરીક્ષા આવી હતી. કદાચ મહાવીર આવશે. જીરણ શેઠના જીવનમાં પણ પરીક્ષા આવી હતી. મહાવીર આવશે. રાધાના જીવનમાં પણ પરીક્ષા આવી હતી. કૃષ્ણ મારો હાથ પકડશે. રાજુના જીવનમાં પણ પરીક્ષા આવી હતી. ઘણાના પ્રેમ એવા હોય છે, નેમ રાજુલ જેવા નથી હોતા. કેટલાકના પ્રેમ નેમ રાજુલ જેવા નથી હોતા. કેટલાકના પ્રેમ રાધા કૃષ્ણ જેવા નથી હોતા. પણ કેટલાકના પ્રેમ છે ટોમ એન્ડ જેરી જેવા હોય છે. ટોમ એન્ડ જેરી એટલે ઝઘડા વિના પેલા પ્રેમમાં પડે, પછી વેમમાં પડે, ઓવર થાય નરમ દાણા ટેમમાં. શું કહું છું? પેલા પ્રેમમાં પડવાનું, પછી વેમમાં પડવાનું અને પછી નરમ દાણા. આપણો પ્રેમ આવો તકલાદી છે. આપણો પ્રેમ આવો બહુ ક્ષણિક છે. ના, રાજુનો પ્રેમ આવો નહોતો. રાજુનો પ્રેમ શાશ્વત હતો. રાજુનો પ્રેમ બહુ ચિરંજીવી હતો. આપણા પ્રેમમાં વફાદારી નથી. ના પાડીએ કે નહીં થાય. પ્રેમ એ જ કરી શકે જેનામાં વફાદારી હોય. હું કહું છું, જે બનો એ જગ જાહેર બનજો. વફાદાર બનો કે વિરોધી બનો. જગ જાહેર બનજો. કારણ કે પાટલી બદલનારાઓનો ઇતિહાસ નથી હોતો. શું કહું છું? આગા પાછી કરનારાઓ અને પાટલી બદલનારાઓ ક્યારે પણ ઇતિહાસ હોતો જ નથી. જે બનો એ જગ જાહેર બનો, બાકી કાંઈ જ નહીં. આવી પરીક્ષા એ રાજુના જીવનમાં આવી હતી. ખાલી અડધો કલાકનો સંવાદ જ્યારે રાજુ તમારી સામે કરશે, તમારી બંને આંખો ભીની થશે, તમે ભીના થશો. લખી રાખજો. અમારે રાજુનો સંવાદ સાંભળ્યા પછી આગળની યાત્રામાં અમારે આગળ વધવું છે. ગુરુદેવે સરસ મજાની વાત કરી. ગુરુદેવ એક શંકેશ્વરમાં ગુરુ ભગવંતે જાપ દીધું કે ભાઈ પારસનાથને નમો નમઃ. પહેલાનો જમાનો એવો હતો ગુરુદેવ કે હસબન્ડનું નામ ડાયરેક્ટ લેતા હતા કે બહેનો શું કહેતા હતા? સાંભળો કે एजी ओजी यूँ बोलता था. अबारो जमानो यूँ आयो के डायरेक्ट हस्बैंड रो नाम लो. वन टाइम रे वे आंटी रो नाम हस्बैंड रो नाम थो पारस. हमें क्या करनू
તો એ માટે शुरू हुआ ટીકુરા પપ્પા નમો નમઃ, ટીકુરા પપ્પા નમો નમઃ, ટીકુરા પપ્પા નમો નમઃ. એક બેન બાજુવાળી બેનને જોઈ ને તરત એના જેવું કરે એ બેન શરૂ થયા ટીકુરા પપ્પા નમો નમઃ, ટીકુરા પપ્પા નમો નમઃ, ટીકુરા પપ્પા નમો નમઃ. આ બેન કે મારા એનું નામ પારસ છે, તારા એનું નામ બી પારસ છે. કે શું મર્યાદા હતી, હસબન્ડનું નામ નહીં લેતા હતા. અને આજ ગુરુદેવ સરસ મજાની વાત કરી કે બ્લુ ટીક નહીં આવે તો તમારું ટેમ્પરેચર કોઈ હસબન્ડ હોય કે કોઈ પણ હોય બ્લુ ટીક નહીં આવે તો શું કરે છે, આખો દિવસ ઓનલાઈન છે પણ મારો મેસેજ નહીં જોયો. ક્રોધ આવી જાય ને, પલભરમાં ક્રોધ આવી જાય. એ પહેલાના જમાનામાં આપણે યાદ કરીએ ગુરુદેવ સરસ મજાની વાત કરી કે કાગળ હંમેશા માટે રડાવે છે, કે પ્રેમપત્ર હોય કે મેડિકલનો હોય કે કોઈ પણ કાગળ હંમેશા માટે રડાવે છે. પણ અહીંયા શું મર્યાદા છે, આ નેમકુમાર સાથે શું સંવાદ શિવાદેવી માતા કરે છે, આવો બધા સાંભળીશું. આપણા વચ્ચે યુગરાજજી કવિ 2 મિનિટ માટે અહીંયા પધાર્યા છે. આજે પણ પોતે રોલ કરે છે. એમની ફિલ્મો જોઈ તમે બધી પરિવારિક. हमने लास्ट तक फिल्म में अपनी आई है परिवार में प्यार, परिवार का प्यार, परिवार का प्यार ખરેખર આવા સામાજિક પ્રસંગોને લઈને પરિવાર વચ્ચે કઈ રીતે પ્રેમ રાખવો અને સારી બધી હિન્દી ભાષામાં છે. પણ આ ઉંમરમાં જે જેમ કે વિપિસા આખો દા સંગઠન નામ કરો દેશ આ બચલ શાસન માટે કરે છે, એના સમાજને કઈ રીતે બતાવવા, છૂટાછેડા કઈ રીતે બતાવવા, લવજ્યાથી કેમ બધું એમ સતત વિચાર ચાલે. અને દર વર્ષે 2 વર્ષે એકાદ ફિલ્મ તો જૈન સમાજ માટે બહાર પાડે. એવા કરિયર માટે એક કાર્ય આપો. आपकी आत्मा में बैठे परमात्मा को नमन करता हूँ. और मैं ज़्यादा भूमिका तो नहीं बनाऊंगा, समय बहुत हो चुका है. हम सब उसमें अभी नेमिनाथ और संवाद में जाना चाहते हैं. लेकिन मैं 1-2 बात कहूँगा. विवाह का मतलब क्या होता है मैं समझाना चाहूँगा कि वी का मतलब होता है वी से विश्वास, वा से वादा और ह से हर हाल में विश्वास के साथ किए गए वादे का निर्वाह करना ही विवाह कहलाता है. प्रेम की बात कही तो मैं तो ये कहना चाहता हूँ कि प्रेम करने के लिए तो ज़िंदगी कम पड़ जाती है. लोग न जाने नफ़रत के लिए कैसे समय निकालते हैं. प्रेम पर मैं एक थोड़ी हास्य व्यंग की बात कर लेना चाहता हूँ कि पति पत्नी में बहुत गहरा है प्यार, बड़ा सुखी है उनका घर संसार, आपस में बहुत अच्छा है व्यवहार, दोनों एक दूसरे के लिए मर मिटने को तैयार, दोनों ने वादा किया एक दूसरे को 7 जन्मों तक साथ निभाने का, दोनों ने वचन दिया एक दूसरे पर अपना सर्वस्व लुटाने का. पति पत्नी दिन में 100 बार एक दूसरे का नाम लेते, पर मांगने पर भी पति पत्नी एक दूसरे को मोबाइल का पासवर्ड नहीं देते. ये स्थिति हो गई. तो बाबा जी ने बहुत कुछ कह दिया है. मैं एक और छोटी सी बात कह देना चाहता हूँ. मौत से जुड़ी हुई बात है, लेकिन एक संघर्ष है, उसमें एक संदेश है कि ए मौत, मैंने तुझे पहले तो कभी देखा नहीं, पर यकीन के साथ कह सकता हूँ कि तुम बहुत खूबसूरत, मन भावन, मनमोहक होगी. तभी तो तुझसे मिलते ही हर व्यक्ति अपनी ज़िंदगी तुझ पर कुर्बान कर देता है. तो ये भावना है, क्षणिक जीवन है, जितना आनंद ले सको लो. माता जी के ऊपर कई बात कही गई. शर्त लगी जब पूरी दुनिया को एक शब्द में लिखने की, शर्त लगी जब पूरी दुनिया को एक शब्द में लिखने की, दुनिया ने दुनिया लिख डाली, मैंने माँ का नाम लिखा. तो माँ क्या होती है? मैं एक बात कहना चाहूँगा कि न अपनों से खुलता है न गैरों से खुलता है. जन्नत का दरवाज़ा तो माँ बाप के पैरों से खुलता है. जन्नत का दरवाज़ा तो माँ बाप के पैरों से खुलता है. तो बहुत रोते हैं मगर दामन हमारा नम नहीं होता. इन आँखों के बरसने का कोई मौसम नहीं होता. और मैं अपने दुश्मनों के बीच भी महफूज रहता हूँ, क्योंकि मेरी माँ की दुआओं का खजाना कम नहीं होता. मेरी माँ की दुआओं का खजाना कम. मैं घर से रवाना हुआ, मेरी बीवी दरवाजे के पास आकर खड़ी हो गई, कहने लगी कि आपको नहीं जाने दूँगी. मैंने कहा गुरुदेव ने बुलाया है, मुझे जाने दे. लेकिन सारे दिन घूमते रहते हो, कभी यहाँ कभी वहाँ, कभी इधर कभी उधर, घर का तो ख्याल ही नहीं करते. मैंने कहा भगवान नाराज़ होने का कारण बताओ. कि आपको मालूम नहीं है घर में बिटिया जवान हो गई है, उसके हाथ पीले करने, उसके लिए लड़का ढूंढना है. तो मैंने कहा भगवान इतने लड़के देखे, सबके सब उल्लू के पट्टे, गधे नालायक, कोई ढंग का लड़का मिले तभी तो बिटिया के हाथ पीले करें. तो सुनते ही वो बोली कि इस भरोसे मेरे पिताजी रहे होते तो मैं भी आज तक कुंवारी होती. तो ऐसी स्थितियाँ सब जगह होती है. मैं ज़्यादा वक्त न लेके आप सबको बहुत बहुत साधुवाद देता हूँ, धन्यवाद देता हूँ. और गुरुदेव का आशीर्वाद मुझ पर बना रहे, इन्हीं भावनाओं के साथ मैं आपसे विदा लेता हूँ. धन्यवाद.
આવો ભાવ સાથે કલ્પના કરો જેટલી બહેનો અહીંયા છે, કાકાએ સરસ મજાની વાત કરી છે. જેટલી બહેનો અહીંયા છે, તમારા દીકરાના કે દીકરીના લગ્ન હોય અને જાન આવી જાય અને ખબર પડે કે તમારો દીકરો હવે ના પાડે તો તમારા ઉપર શું બીતે ખરેખર કહેજો. જેટલા છે તમને પૂછું છું ક્વેશ્ચન, યસ ઓર નો? ટેન્શનમાં આવી જાઓ કે નહીં આવી જાઓ? હા, એ મા ઉપર શું બીતે કે ભાઈ રાજકુમાર જેવો આવો નેમ કુમાર જ્યારે જાન લઈને આવ્યો હોય ને પશુઓની કરુણ પુકાર સુનીને મૂડી ગયા હોય, અડી ગયા હોય કે મારે લગ્ન નહીં કરવાના. કાલે ગુરુદેવ જોડે વાત ચાલતી હતી ને, ગુરુદેવ સરસ મજાની વાત કરી. લગ્નમાં ગન હોય, ગન લ હટાવી દો તો શું વચ્ચે? ગન. લગ્નમાં ગન હોય એટલે જો તમે એમનો નહીં સાંભળો, ફાયરિંગ આવી થાય કે તમે કંઈ થાય નહીં પણ તમારા હૃદય ઉપર લાગે. યસ ઓર નો? પણ આ મારા નેમજીની જાનમાં જ્યારે આવ્યા છો ને, શું રાજુલ કહેશે પ્રભુને સરસ મજાનો સંવાદ. પણ આજે માં આ સરસ મજાની માં શું કહેશે નેમ કુમારને, ચોક્કસ આપણે સાંભળીશું. એક સરસ મજાનો 2 લાઈનનો પદ અને પછી આપણે સાંભળીશું. તું કિતની અચ્છી હૈ, તું કિતની ભોલી હૈ, ओ प्यारी प्यारी है हो माँ, हो माँ, हो माँ, हो माँ. આજ નેમ કુમાર કહે છે માં તું મને બહુ ગમે છે મમ્મી, પણ મારી મજબૂરી છે કે હું અહીંયાથી લગ્ન નહીં કરું ને નહીં કરું. શું કહે છે આ સરસ મજાનો સંવાદ અહીંયાથી સાંભળશો ને ચોક્કસ આંખો ભીની થવાની છે. અંતર હૃદય આપણે હિલોરા લેવાના છે કે શું રાજુલ, આજે રાજુલનો વિલાપ પણ આપણે સાંભળવાનું છે. આવો એ પહેલા શિવા માતા શું નેમ કુમારને કહે આપણે સાંભળીશું. મારા લાલ, મારા લાડકવાયા, મારા હૈયાના હાથ, નેમ બોલ ને, તું તો મારો પ્રેમ છે, મારો શ્વાસ છે, શ્વાસથી અધિક તું તો મારો વિશ્વાસ છે. બોલને દીકરા, તારે કેવી કન્યા જોઈએ છે? તું ભલે કાળો હોય પણ કામણગારો છે, તું ભલે શ્યામ હોય પણ સોહામણો છે. તેથી જ તારે માટે તો ગોરી ગોરી કન્યા જ લાવીશું. તારે પગલે પગલે ચાલનારી, તારા રંગે રંગાઈ જનારી. બોલ દીકરા, તારે કેવી કન્યા જોઈએ? તું તને સંપૂર્ણપણે સમર્પિત થઈ જનારી કન્યા તારે ચાલશે ને? એની સાથે તો લગ્ન કરશે ને દીકરા? નેમ બોલ ને, નેમ ના કેમ પાડે છે? બોલ દીકરા, તું બોલ ને દીકરા, તું ના કેમ પાડે છે? તારા મારા મનના મનોરથ તારા વૈરાગ્યના ભાવ તળે કેમ કચડી રહ્યો છે? દીકરા, જે જીવે રોજ 32 પકવાન આરોગ્યા છે તે લુખી સુખી ગોચરી કેવી રીતે ચલાવશે? કદી જમીન પર પગ ન પાડનારા તારા પગલા, કદી જમીન પર પગ મૂકનાર તારા સુકોમળ પગ વિહારના વેદના કેવી રીતે સહન કરશે? દીકરા, તને પેલા અબોલ પશુઓની વેદના સંભળાય છે, એમની પર દયા આવે છે, પણ તને જન્મ દેનારી જનેતાના વિલાપનો કોઈ મોલ નથી. એને તું આમ જ કચડીને જશે? રાજા સ્વામીનાથ, આપ તો કંઈ બોલો, એ ચાલ્યો જશે. પછી દીકરા દીકરા કહીને કોને માથે હાથ ફેરવશો? રોકી લો એને, રોકી લો. સુસંવાદ. ખરેખર પશુઓનો પુકાર સાંભળીને પશુ ઉપર દયા આવે છે, પણ માની પુકાર સાંભળીને તમને મા ઉપર દયા નથી આવતી. નેમ કુમાર, ત્યારે ચોક્કસ આ મા કહે છે, હતો હે સુતો પારને પુત્ર નાનો, માહેત વાલી દયાલી જ માતો,
રડો છે તો પારને પુત્ર નાનો માહેત વાલી દયાલી જ માતો. ત્યારે નેમ કુમાર કહે છે જગ સે હારા નહીં મેં खुद से हारा हूँ माँ. एक दिन चमकूंगा लेके तेरा सितारा हूँ माँ. माई रे मुझसे रूठी मेरी परछाई तेरी परछाई मेरा ख्याल माई तेरी चोनरिया लहरा. चलो बताए एक ताली. जीना जीना रे उड़ा गुलाल माई तेरी चोनरिया लहरा. रंग तेरी रीत का रंग तेरी जीत का रंग तेरी रीत का है लाई लाई लाई. रंग तेरी रीत का रंग तेरी प्रीत का मैं तेरी चोनरिया. આ હતી માતાની વેદના. હવે પિતા શું સંવાદ કરશે, સમુદ્ર વિજય શું સંવાદ કરશે, આવો ભાવ સાથે આપણે સાંભળીએ. નેમ બેટા, આ હું શું સાંભળું છું? તું લગ્ન કરવાની ના પાડે છે કેમ? તું તો મારા મહેલનો મધુર ઘંટનાદ છે. તું મારા હૈયાની હેલી છે. તું યદુવંશનો વંશજ છે. મારા જીવનનો સારાંશ છે. તું મારી અનેક પેઢીઓનો હિચકા છે. તે જન્મ લીધો ત્યારે સમગ્ર સૃષ્ટિને આનંદ હતો. મારા હૈયામાં હાશનો અનુભવ હતો કે મારા દ્વારિકા નગરીનો વારસદાર આવ્યો છે. તું તો આ સૃષ્ટિને તરસ છીપાવનાર છે. તું તો પ્રેમ પાર સમર્પણ છે. તું તો પ્રસાદમાં મળેલ પરમેશ્વર છે. તું તો અમારા જીવનનો પ્રેરણા ખુશી ઉમંગ આપનાર વસંત છે. મને વિશ્વાસ છે તું મારા રાજ્યનો વિસ્તાર કરીશ અને વિશ્વની સારી દિશામાં વિજય પતાકા લહેરાવીશ. કેટલા કેટલા અમારા અરમાન છે. હા બેટા, તને મોટો કરવામાં ક્યારેક કોમળતા તો ક્યારેક કકડાઈ પણ રાખી છે. ક્યારેક આંખ લાલ કરી છે તો ક્યારેક તને વહાલથી ભીંજાવ્યું પડ્યું છે. ક્યારેક તારી સાથે મજાક કરી છે તો ક્યારેક તારી સાથે પડક આપી છે. તું નાનો હતો ત્યારે તારી સાથે પકડા પકડી રમી છે તો ક્યારેક તને પકડીને બેસાડ્યો પણ છે. એ નેમ, ગઈકાલની નાનકડી નેમ રમતો કૂદતો દ્વારે દ્વારે મિત્ર સાથે કરતો અને મારો નેમ આજે યૌવન વયને પામીને લગ્નની ઉંમર માટે તૈયાર થઈ ગયો છે. પણ બેટા, તું ના શા માટે પાડે છે? તું ના શા માટે પાડે છે? આ પિતાનો સંવાદ. તાળી પાડો ભાઈ, પિતા પહેલી વાર બોલ્યા છે. અત્યારે તમે તાળી વગાડીને માહોલ ક્રિએટ કરી શકો છો. એમને એવું કે તાળી વગાડ તો મને પણ મજા આવે. ખાસ એને સપોર્ટ કરજો. પિતાનું ગીત આપણે અહીંયાથી સાંભળીશું અને એ પછી અમારા વેવાન ને વેવાઈ શું સંવાદ કરે એ પછી સાંભળીશું. નમામિની परम पवित्र पावन प्रीतम पुरुषोत्तम रे प्यारा निष्काम निराग सनातन निरंजन निर्विकारी धारा
બાવીસમાં સિતારા ગિરનાર નાગ બારા, 22માં સિતારા ગિરનાર નાગ બારા, માં શોભનાર બ્રહ્મચર્ય નારા સત્વધર નારા, જીવદયા પ્રેમી નમામી દેવી, બ્રહ્મચર્ય નારા સત્વધર નારા, જીવદયા પ્રેમી નમામી દેવી. ચલો બધા તાળીના તાળ સાથે. परम पवित्र पावन प्रीतम पुरुषोत्तम रे प्यारा, निष्काम निरागस नाथ निरंजन निर्विकारी तारा, 22માં સિતારા गिरनार नाग बारा, माँ शोभनार जय ब्रह्मचर्य नारा सत्वधर नारा, जीवदया प्रेमी नमामि देवी. આવો સરસ મજાના ભાવ સાથે. નેમ રાજીયો ધારાપુરીનો નેમ રાજીયો, તાજી છે જણે રાજુન જેવી નાર રે ગિરનાર ને સંયમ લીધો છે બાલવેશમાં, સંયમ લીધો છે બાલવેશમાં, મંડપ રચ્યો છે મધ્ય ચોકમાં, મંડપ રચ્યો છે મધ્ય ચોકમાં, જોવા મળ્યું સૌ ધારાપુરીનો લોક રે ગિરનાર ને સંયમ લીધો છે વેશમાં, સંયમ લીધો છે બાલવેશમાં, ગોખે બેસી રાજુલ જોઈ રહ્યા, ગોખે બેસી રાજુલ જોઈ રહ્યા, ક્યારે આવે યાદ અવગુણનો દીપ રે ગિરનારીને સંયમ લીધો છે બાલવેશમાં, સંયમ લીધો છે બાલવેશમાં. એક બાર જોરદાર તાલી જી. અને જે ઘડીનો આપણે સૌને ઇંતજાર હતો એ ઘડી બિલકુલ નજીક છે. રાજુલ આવી રહી છે ભાઈ, રાજુલ તાલી તો પાડો. તાલીમાં જોશ હોય, તમારે તાલીની આવાજ નહીં આવે તો ત્યાં સુધી રાજુલ નહીં આવે. અહીંયાથી નેમજી નીકળશે અને ત્યાંથી રાજુલ આવશે. અને શું સંવાદ થવાનું છે આપ સૌ ખરેખર કહેજો. 10:30 વાગે क्योंकि सास भी कभी बहुत ही जो છો કે નહીં? કોણ કોણ જોવે છે ભાઈ? શરૂ થઈ ગઈ ને ફરીથી? क्योंकि सास भी कभी बहुत ही શરૂ થઈ ગઈ કે નહીં? કે ખબર નહીં? વાલકેશ્વર વાળા ટીવી નથી જોતા? હા, અનુપમા જો છો કે નહીં? હાથ ઉપર કરો ઓનેસ્ટલી. જે નહીં બોલે પડોશીની શોભન જોઈ લેજો બાજુમાં કોણ છે બહેનો. હા, અને અમારા ભાઈઓ જેટલા છે શેર માર્કેટ જોવા વગર એક દિવસ નહીં ચાલે. કલ્પના કરો કે એ સિરિયલમાં ક્લાઇમેક્સ નહીં હોય તો તમને આનંદ આવે? આજના કાર્યક્રમના રાજુલ ના હોય તો અમને આનંદ નહીં આવે. હા, સરસ મજાના ભાવ સાથે એકવાર જોરદાર તાળી દે. એ રાજુલ આવશે, શું સંવાદ નેમ કુમારને શું કહેશે આ ભાવ સાથે આપણે બધાએ સાંભળવાનું છે. આવ એ પહેલા અહીંયાથી નેમજીની વિદાય થઈ રહી છે. નેમજી રે નેમજી રે નેમજી રે તોરણ આવીને પાછા ના જવા. કુંવારી કન્યા રાજુલ કહેવાય, કુંવારી કન્યા રાજુલ કહેવાય.